બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કે આજે વ્લોગ હું ઉતારી રહ્યો છું. આ બુક તો આ એ બુક છે. વ્લોગ કોણ ઉતારે છે આજે? મારું પકડો, સીધું પકડો, પકડ, ફીટ પકડ આને. હા પકડ, પકડ આને. આમ નહીં આવડતું? કેમ ના આવડે? એટલે પકડો બેટા. હા વેરી ગુડ, આવડી જ જાય ને. હા હવે જુઓ, ચલો પકડો, બોલો હવે. આજે બ્લોગ હું ઉતારી રહ્યો છું. તો જોજો કેવો ઉતારું છું બધા. ઓકે ચાલો હું ઉતારું. તો બોલો આજે રજા છે અમારે. કાવ્ય સ્કૂલમાં રજા છે એમ? અને શું કરે છે તું? આ બુક રમે છે. ઓકે તો એટલે દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો આજે તો હીરોએ બ્લોગની શરૂઆત કરી છે અને આ બધા જો બેસી ગયા છે. આ ભાઈ ડુંગળી સમારે છે, આ મેડમ પણ ડુંગળી નહીં પણ લસણ ફોલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના બ્લોગમાં. તો બની રહ્યું છે પંજાબી શાક. મમ્મી ગયા છે બહાર બેસણામાં, એટલે થોડી મદદ કરી દઈએ એટલે આ છોકરાનું ટ્યુશન ટાઈમ પહેલાં બની જાય. લઈ લો લાઈટ કલરની ગાડી. ક્યાં છે લાઈટ કલરની ગાડી? કેમ કે લાઈટ વાળી ગાડી લઈ જાઓ પાછળ રહેતા. એવી રીતે મારી મમ્મીનું બટન. હા એવું બોલજો. ઓકે બોલો તો મારી શીખવાડેલા. તો જો ગાઈઝ અહીંયા છોટે ઉસ્તાદનું રીલ્સ બનાવવાનું છે. તો શું બોલવાનું છે? મારી મમ્મીનું ભાષણ. મારી મમ્મીનું બટન. એવું લાગે. મારી મમ્મીનું ભાષણ બોલવાનું એવી રીતે. બોલ તો બોલ. મારી મમ્મીનું બટન. આ તો જો એનો ડેમો છે. હવે રીલ્સ આપણે બનાવી દઈએ. ચલો તો ફાઇનલી ગાઈઝ જો આ બધા તો બેસી ગયા છે રીલ્સ રીલ્સ બનાવીને. રીલ્સ તૈયાર. બનાવીને બપોરે રીલ્સ બનશે અને રાત્રે 1 વાગ્યાનું એડિટિંગ થશે. અને આ ભાઈ ઊંઘતા નથી. હાય સ્માર્ટી, તે વિડીયો બનાવ્યો? કેવો બનાવ્યો? ઓહો, ખટારા તે કેમ મૂક્યો? અરે વાહ, જબરજસ્ત. એનો બ્રિજ બનાવી દીધો ખટારાનો. બ્રિજ બનાવ્યો ખટારાનો. હા, ત્યાં ઉપરથી લઈને આમાંથી લઈને આમ. વાહ ભાઈ વાહ. ગેમ રમે. તો ભાઈ ગેમ રમવાની હોય તો ભાઈ જો બેસી ગયા છે આરામથી. રીલ્સ બની ગઈ છે અને એક પ્રમોશનની રીલ્સ બનાવવાની બાકી છે. એ આપણે અત્યારે લઈ જ લઈએ. હું થોડું ચેન્જ કરી દઉં. મોડલ બનાવી દો, પછી એમને મોકલાઈ દો. તો શું થયું? પનીર તો છે ને, તે તમે શાક પનીર ખાઈ જાઓ. મારે પનીર રાખ્યું જ ના. મારી પરોઠો લઈ જાય બેટા. તો જો આ હવે શું કહેવાનું, પનીર નહીં એમના ભાગમાં, એવું કેવું છે મમ્મીનું. હા તો મારા ભાગમાં પનીર તો આવી ને. ડૉક્ટરે પનીર ખાવા ના પાડી છે તો એ પનીર ખાવું છે એમને. તાણ ખાઈ થાય તો તમે માણસ અમે માણસ નહીં લા. પરોઢાલમાં એક હજી. તો ભાઈ મમ્મી ગયા હતા બહાર બેસણામાં, તો બપોરે ખાવાનું ઠેકાણું પડ્યું નહોતું એટલે ઘરે આવીને બેઠા જમવા માટે. એમના માટે જમવાનું તો હતું જ, પણ એમનું એવું કેવું છે કે પનીર નહીં મારા ભાગમાં. પાલક છે. આમાં એવું હતું ને કે પનીર જ્યારે નાખવાનું ચાલુ કર્યું ને ત્યારે આપણો પેલો કાર્ડ માસ્ટર બજરંગી ખરો ને, એમાંથી બધા પીસ ખાઈ ગયો હતો. એટલે અમારા ભાગમાં જ એક પીસ આવ્યો હતો. હા, અને જો મસ્ત મજાના સૂઈ રહ્યા છે ને. ચાલો ઊંઘવા દો તારા. તો ભાઈ મમ્મી બેઠા છે ગિલોડી સમારવા માટે, અને કાલ ગિલોડી અમે લઈને આવ્યા હતા. ગિલોડી અને બીજું શું કહેવાય એના? ટિંડોળી. ટિંડોળી અમારી ભાષામાં ગિલોડી ને એમની ભાષામાં ટિંડોળી. તો કેટલી સમારી? 10 સમારી. એમાંથી તો હો 4 તો 10માંથી 4 હારી નીકળીને 6 બગડેલી નીકળી હે ને.
અને આ મેડમ બધાને બૂમો પાડી રહ્યા છે ખાવા માટે, પણ ખાવા કોઈ હાજર થતું નહીં. અને મેડમ એકલા જાતે બેસી ગયા છે. પેલી બાજુ ફોન ચાલુ છે તો ફોનમાં જતા રહે બધા. અને પેલો ભાઈ ઉઠે ત્યારનો રડ રડ કરે છે. તો ખાવું છે બકા? ખાવું છે તો બેસી જા ત્યાં તારી જગ્યા ઉપર જાય ને. ખાવાનું નહીં મળે, પતી જશે પછી. તો ચલો ભાઈ, ખાવાનું શું બનાવીશું? ખાવાનું ગલકાનું શાક અને ખીચડી ખાવાડો તા. તો ભાઈ ઊંઘવાની તૈયારીઓ ચાલી રહી છે. ઊંઘવા જવું છે કે ટીવી જોવા જવું છે? ઊંઘવાનું તો તું નહીં ને પાછો. એ બરાબર છે, રિમોટ તું લઈને બેઠો છે, પણ આ ઊંઘીશ તો નહીં ને તું? નહીં ને? બીજાને ઊંઘવાય નહીં દે ને? બસ. હા, ઓકે.